હેલો વિદ્યાર્થી મિત્રો, તો આજે આપણે જોશું સ્ટાન્ડર્ડ 8 મેથ્સ ચેપ્ટર 5 વર્ગ અને વર્ગમૂળમાં સ્વાધ્યાય 5.3 નો પ્રશ્ન નંબર 4. પ્રશ્ન 4. નીચે આપેલી સંખ્યાઓનું વર્ગમૂળ અવિભાજ્ય અવયવીકરણની રીતે શોધો. તો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળ શોધવાની બીજી હજી રીતો છે. એમાંની એક આ રીત છે અવયવીકરણની રીત. તો એમાં આપણે ભાગ છે એ ચલાવવાનો છે એ માત્ર અવિભાજ્ય સંખ્યા વડે જ ચલાવવાનો છે. તો અવિભાજ્ય સંખ્યા કઈ કઈ છે? 2, 3, 5, 7, 11, 13, 17, 19 અને 23. હજી પણ સંખ્યા તમે લખી શકો છો. તો અહીં વારાફરતી આપણે અવિભાજ્ય સંખ્યાઓ વડે ભાગ ચલાવશું. તો 729 નો સૌ પ્રથમ આપણે બે વડે ભાગ ચલાવી જોઈએ. તો અહીં તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીં શેષ છે એ વધે છે, એટલે કે અહીંયા ભાગ ચાલ્યો નથી. તો આપણે ત્યારબાદ છે એ 3 વડે ભાગ ચલાવશું. 729 ભાગ્યા 3. તો અહીં વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાગ છે અહીંયા ચાલી ગયો છે, એટલે અહીંયા લખશું આપણે 3 અને અહીં લખશું આપણે 243. ફરીથી વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે હવે આપણે ભાગ ચલાવતું જવાનું છે. 3 અઠ્ઠા 24, 3 એકા 3, 3 દુ 6, 2 વધ્યા છે એટલે 21 થયા, 3 સત્તા 21, 3 નવા 27. 9 નો 3 વડે ભાગ ચલાવશું તો 3 જવાબ મળશે. 3 નો 3 વડે ચલાવશું તો કેટલો જવાબ મળશે વિદ્યાર્થી મિત્રો? 1. જ્યાં સુધી 1 ન મળે ત્યાં સુધી આપણે ભાગ ચલાવવાનો છે. ત્યારબાદ અહીં લખાણ આપણે લખી લઈએ. 729. અહીંયા જે આપ્યું છે લખાણ એ પેલા લખી લેવાનું છે આપણે. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3. અહીં વર્ગમૂળ શોધવાનું છે, એટલે મિત્રો 2 ની જોડી આપણે બનાવશું. ત્યારબાદ લખશું 729 બરાબર 3 સ્ક્વેર 3 સ્ક્વેર 3 સ્ક્વેર. અહીંથી વર્ગ દૂર કરશું તો અહીંયા વર્ગમૂળની નિશાની લાગી જશે વિદ્યાર્થી મિત્રો. તો લખશું 3 ગુણ્યા 3 ગુણ્યા 3. આ ત્રણેયનો ગુણાકાર કરીએ. 3 તેરી 9, 9 તેરી 27. તો 729 નું વર્ગમૂળ છે એ કેટલું થશે વિદ્યાર્થી મિત્રો? 27. આપણને 27 જવાબ મળી ગયો. એટલે કે તમે 27 ગુણ્યા 27 કરશો તો તમને આન્સર કેટલો મળી જશે વિદ્યાર્થી મિત્રો? 729. ત્યારબાદ જોઈએ 400. તો વિદ્યાર્થી મિત્રો અહીં 400 નો 2 વડે ભાગ ચાલે છે, તો આપણે લખી લઈએ. કેટલો જવાબ મળશે? 200. ફરીવાર અહીંયા 400 નો કેટલા વડે ભાગ ચાલશે? 2 વડે. આન્સર કેટલો મળશે? 100. ફરીવાર 100 નો કેટલા વડે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો? 2 વડે. જવાબ કેટલો મળશે? 50. 2 વડે ભાગ ચાલશે, જવાબ કેટલો મળશે? 25. ત્યારબાદ મિત્રો આ 25 છે એનો 2 વડે ભાગ નહીં ચાલે, 3 વડે નહીં ચાલે, ડાયરેક્ટ કેટલા વડે ચાલશે વિદ્યાર્થી મિત્રો? 5 વડે. તો અહીં લખી લઈએ 5, અહીંયા પણ 5. હવે લાસ્ટ 5 નો કેટલા વડે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો? 5. એટલે આન્સર મળશે 1. ફરીવાર અહીંયા લખી લઈએ. 400 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 5. વર્ગ છે એટલે કેટલાની જોડી બનાવવાની છે? 2 ની. તો લખી લે 400 બરાબર 2 નો વર્ગ 2 નો વર્ગ અને 5 નો વર્ગ. અહીંથી વર્ગ દૂર કરશું
તો વર્ગમૂળની નિશાની આવી જશે વિદ્યાર્થી મિત્રો. તો લખશું 2 ગુણ્યા 2 ગુણ્યા 5. 2 દુ 4, 5 20. તો 400 નું વર્ગમૂળ છે એ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો? 20. 20 ગુણ્યા 20 કરશું એટલે આન્સર શું મળી જશે? 400. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 1764. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 2 વડે ભાગ ચલાવવી જોઈએ. 2 અઠ્ઠા 16 વધી છે, 1 વધશે, 17 માંથી 16 બાદ કરશો એટલે ફરીવાર 2 અઠ્ઠા 16 અને 2 દુ 4. ફરીવાર 2 વડે ભાગ ચાલશે. 2 ચોક 8, 2 ચોક 8 અને 2 એકા 2. હવે વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચાલશે નહીં, તો 3 વડે ભાગ ચલાવીએ. 3 એકા 3. 4 માંથી 3 જશે તો 1, તો 14 વધ્યા. 3 ચોક 12 અને ફરીવાર 14 માંથી 12 બાદ કરશો એટલે 2 વધશે. 3 સત્તા 21. ફરીવાર 3 વડે જ ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો. 3 ચોક 12 એટલે 2 વધશે. 14 માંથી 12 બાદ કરશો તો અને 3 નવા 27. હવે વિદ્યાર્થી મિત્રો 3 વડે ભાગ ચાલશે નહીં, ડાયરેક્ટ 7 વડે ચાલશે. તો 49 ભાગ્યા 7 કરશો એટલે જવાબ કેટલો મળશે? 7. અને 7 એકા 7. તો ફરીવાર આપણે લખી લઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3 અને 7 ગુણ્યા 7. 2 2 ની જોડી બનાવવાની છે વિદ્યાર્થી મિત્રો. 1764. 2 નો વર્ગ, 3 નો વર્ગ અને 7 નો વર્ગ. અહીંથી વર્ગ દૂર કરીએ એટલે વર્ગમૂળમાં 1764 બરાબર 2 ગુણ્યા 3 ગુણ્યા 7. ગુણાકાર કરીએ 2 તેરી 6, 6 સત્તા 42. તો વિદ્યાર્થી મિત્રો 1764 નું વર્ગમૂળ કેટલું મળી ગયું આપણને? 42. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 4096 છે એનું વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ છે ઈ ચાલશે. તો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 2048. ફરીવાર આપણે 2 વડે ભાગ ચલાવવાનો છે. 2 એકા 2, 2 દુ 4, 2 ચોક 8. ફરીવાર 2 વડે ભાગ ચાલશે એટલે 2 પંચા 10, 2 એકા 2, 2 દુ 4. આ બધાનો 2 વડે ભાગ ચાલશે. 2 દુ 4, 2 પંચા 10, 2 છક 12. ફરીવાર 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2, 2 દુ 4 અને 2 અઠ્ઠા 16. 2 છક 12, 2 ચોક 8, 2 તેરી 6, 2 દુ 4. હવે 16 દુ કેટલા થાય છે વિદ્યાર્થી મિત્રો? 2. 2 અઠ્ઠા 16, 2 ચોક 8, 2 દુ 4 અને છેલ્લે 2 એકા 2. તો અહીં આપણને 1 મળી ગયો છે વિદ્યાર્થી મિત્રો. તો લખી લઈએ 4096 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે કેટલી વાર લખવાના છે? તો ગણી લઈએ. 12 વખત છે એ 2 લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 12 વખત 2 છે એ લખી લીધા છે. પછી 2 2 ની જોડી બનાવીએ. 4096 બરાબર 2 નો વર્ગ, 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 2 નો વર્ગ. અહીંથી વર્ગ દૂર કરશું વિદ્યાર્થી મિત્રો એટલે વર્ગમૂળની નિશાની 4096. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. ગુણાકાર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16,
16 દુ 32, 32 દુ 64. તો વિદ્યાર્થી મિત્રો 4096 નું વર્ગમૂળ કેટલું થશે? 64. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 7774. તો વિદ્યાર્થી મિત્રો અહીં 2 વડે ભાગ ચલાવીને જોઈએ. 2 તેરી 6. 1 વધશે વિદ્યાર્થી મિત્રો 2 અઠ્ઠા 16. ફરીવાર 1 વધશે 2 અઠ્ઠા 16. અને છેલ્લે અહીંયા પણ 17 માંથી 16 બાદ કરશો એટલે 1 વધશે 2 સત્તા 14. તમે વિદ્યાર્થી મિત્રો અહીં સાઈડમાં પણ ગણતરી કરી શકો છો. 2 એકા 2, 2 નવા 18, 2 તેરી 6. અહીં વિદ્યાર્થી મિત્રો 1 મિનિટ ભૂલ થઈ છે. અહીં આવે છે 2 તેરી 6. 1 વધશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા 17 છે એટલે 2 અઠ્ઠા 16. ફરીવાર અહીં છે રકમમાં ભૂલ છે વિદ્યાર્થી મિત્રો, સુધારી લઈએ આપણે. અહીં રકમ છે 7744 છે. તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો આપણે એક ભૂલના કારણે આપણે આખો પ્રશ્ન છે એ ખોટો પડી શકે છે. તો અહીં લખી લઈએ 7744. તો વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચલાવીએ. 2 તેરી 6, 2 અઠ્ઠા 16, 2 સત્તા 14 અને 2 દુ 4. ફરીવાર વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચલાવીએ. 2 એકા 2, 2 નવા 18, 2 તેરી 6 અને છેલ્લે 2 છક 12. તો આન્સર મળશે 1936. ફરીવાર 2 વડે ભાગ ચલાવશું વિદ્યાર્થી મિત્રો એટલે જવાબ કેટલો મળશે? 968. 2 વડે ભાગ ચલાવીએ. 2 ચોક 8, 2 અઠ્ઠા 16 અને 2 ચોક 8. 2 દુ 4, 2 ચોક 8, 2 દુ 4. હજુ મિત્રો 2 વડે ભાગ ચાલશે. 2 એકા 2, 2 દુ 4, 2 એકા 2. હવે વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચાલશે નહીં. ડાયરેક્ટ છે એ 11 વડે ભાગ ચાલશે. 11 વડે ભાગશો એટલે જવાબ મળશે 11 અને છેલ્લે 11 એકા 11. તો લખી લઈએ 7744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 ગુણ્યા 11. 2 2 ની જોડી બનાવી લઈએ વિદ્યાર્થી મિત્રો. 7744 2 સ્ક્વેર 2 સ્ક્વેર 2 સ્ક્વેર 11 સ્ક્વેર. વર્ગ દૂર કરીએ વિદ્યાર્થી મિત્રો એટલે વર્ગમૂળમાં 7744 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11. આનો ગુણાકાર શું મળશે? 2 દુ 4, 4 દુ 8, 8 ગુણ્યા 11 એટલે 88. તો 7744 નું વર્ગમૂળ કેટલું મળશે વિદ્યાર્થી મિત્રો? 88. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ 9604. 2 વડે ભાગ ચલાવશું મિત્રો તો 4802 જવાબ મળશે. ફરીવાર 2 વડે ભાગ ચલાવશો તો જવાબ કેટલો મળશે વિદ્યાર્થી મિત્રો? 2401. હવે વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચાલશે નહીં. 7 વડે ભાગ ચલાવશું આપણે તો શું આન્સર મળશે?
343. તો લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 343. ફરીવાર 7 વડે ભાગ ચલાવશું એટલે 49. 7 વડે ભાગ ચલાવશું 7 7 49 અને 7 એકા 7. લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 9604 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 7 ગુણ્યા 7 7 ગુણ્યા 7. બે ની જોડી બનાવી લઈએ વિદ્યાર્થી મિત્રો 9604 બરાબર 2 નો સ્ક્વેર 7 નો સ્ક્વેર અને 7 નો સ્ક્વેર. વર્ગ દૂર કરશું એટલે વર્ગમૂળમાં 9604 બરાબર 2 ગુણ્યા 7 ગુણ્યા 7. 2 સત્તા 14 અને 14 સત્તા કેટલા થશે વિદ્યાર્થી મિત્રો 98. તો લખી લઈએ 9604 નું વર્ગમૂળ છે એ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો 98. ત્યારબાદ જોઈએ 5929 નું વિદ્યાર્થી મિત્રો 7 વડે ભાગ ચાલશે એટલે જવાબ શું મળશે 847. ફરીવાર 7 વડે ભાગ ચલાવશું એટલે જવાબ મળશે 121. હવે વિદ્યાર્થી મિત્રો 7 વડે ભાગ ચાલશે નહીં 11 વડે ભાગ ચલાવશું તો જવાબ કેટલો મળશે 11 અને છેલ્લે 11 એકા 11. 5929 બરાબર 7 ગુણ્યા 7 ગુણ્યા 11 ગુણ્યા 11. બે ની જોડી બનાવી લઈએ વિદ્યાર્થી મિત્રો 5929 બરાબર 7 નો વર્ગ 11 નો વર્ગ. અહીંથી વર્ગ દૂર કરશું એટલે વર્ગમૂળમાં 5929 બરાબર 7 ગુણ્યા 11. ગુણાકાર કરશો જવાબ શું મળશે વિદ્યાર્થી મિત્રો 77. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 9216. તો વિદ્યાર્થી મિત્રો 9216 નો 2 વડે ભાગ ચલાવશો 2 ચોક 8 2 છક 12 અને અહીંયા 0 2 અઠ્ઠા 16. ફરીવાર 2 દુ 4 2 તેરી 6 0 2 ચોક 8 2 એકા 2 2 એકા 2 2 પંચા 10 અને 2 દુ 4. ફરીવાર 2 વડે ભાગ ચાલશે 2 પંચા 10 2 સત્તા 14 અને 2 છક 12 2 દુ 4 2 અઠ્ઠા 16 2 અઠ્ઠા 16. ફરીવાર 2 વડે ભાગ ચલાવે વિદ્યાર્થી મિત્રો 2 એકા 2 2 ચોક 8 2 ચોક 8 2 સત્તા 14 2 દુ 4 2 તેરી 6 2 ચોક 12. હવે 18 દુ 36 9 દુ 18. હવે 2 વડે ચાલશે ભાગ નહીં 3 વડે ચલાવશું એટલે 3 જવાબ 3 વડે ચલાવશું એટલે 1 જવાબ મળશે. તો અહીં વિદ્યાર્થી મિત્રો લખી લઈએ 9216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3. લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 9216 બરાબર 2 નો વર્ગ 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 અને 3 નો વર્ગ. વર્ગ દૂર કરીએ એટલે વર્ગમૂળમાં 9216 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 3. ગુણાકાર કરી લઈએ વિદ્યાર્થી મિત્રો 2 દુ 4 દુ 8 દુ 16 દુ 32 32 તેરી 96. તો આપણને મળ્યો જવાબ કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો
96. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો 529 નો વિદ્યાર્થી મિત્રો 2, 3, 5, 7 એ વડે ભાગ ચાલશે નહીં, ડાયરેક્ટ 23 વડે ભાગ ચાલશે. તો 23 વડે ભાગ ચલાવશો તો જ આન્સર મળશે 23. 23 એકા 23. લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 23 ગુણ્યા 23. 529 બરાબર 23 નો વર્ગ. વર્ગ દૂર કરશો એટલે વર્ગમૂળમાં 529 અને આન્સર શું મળી જશે 23. અહીં વિદ્યાર્થી મિત્રો એક જ સંખ્યા છે એટલે ગુણાકાર કરવાનો થતો નથી. ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ. 2 નો 2 વડે ભાગ ચાલશે 81 નો એટલે જવાબ મળશે 4050. ફરીવાર વિદ્યાર્થી મિત્રો 2 વડે ભાગ ચલાવશું એટલે જવાબ શું મળશે 2025. ફરીવાર 2 વડે ભાગ ચલાવશું તો ભાગ ચાલશે નહીં. 3 વડે ચલાવીએ 3 છક 18, 2 વધશે 3 સત્તા 21, 3 પંચા 15. 3 વડે ભાગ ચલાવશું તો શું આવશે આન્સર 225. 3 વડે ભાગ ચલાવીએ એટલે 75, 3 વડે ચલાવીએ એટલે 25 અને 5 વડે ચાલશે હવે ભાગ એટલે 55 25 અને 5 એકા 5. લખી લઈએ વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5. 2 2 ની જોડી બનાવી લઈએ. 2 નો વર્ગ, 3 નો વર્ગ, 3 નો વર્ગ અને 5 નો વર્ગ. વર્ગ દૂર કરીએ એટલે વર્ગમૂળમાં 8100. 2 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5. ગુણાકાર કરીએ વિદ્યાર્થી મિત્રો 2 તેરી 6 તેરી 18, 18 પંચા 90. 8100 નો વર્ગમૂળ કેટલું મળ્યું વિદ્યાર્થી મિત્રો 90. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જો આવા જ વિડીયો જોવા માંગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઈક, શેર જરૂર કરજો. અને જો આ વિડીયો ગમ્યો હોય તો જરૂર લાઈક કરજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.